હેલો ગાઈઝ, કેમ છો? તો આજે છે મધર્સ ડે. તો અમે લોકો મધર્સ ડેની પાર્ટી પિકનિક મનાવવા માટે જઈએ છીએ. તો આખો બ્લોગ તમે જોજો કે કેવી રીતે અમે લોકો એન્જોય કરીએ છીએ, શું શું થાય છે, શું કરીએ છીએ, શું બનાવીએ છીએ. ઓકે, તો બન્યા રહેજો અમારા બ્લોગમાં છેક સુધી. ક્યાં જવાનું? પાર્કમાં. હજુ અમુક લોકો નથી આવ્યા, અમે હજુ થોડા લોકો જયા છીએ. તો 2-3 ફેમિલી જયા છીએ. તો ધીમે ધીમે બધા આવશે, તમે જોજો વન બાય વન. આ બીજું એક ફેમિલી આવ્યું છે, તમે જોઈ શકો છો. એમના ઘરેથી બધું મંગાવ્યું હોય એવી રીતે બધા પોતપોતાનો સામાન લઈને આવ્યા છે. કેટલા ક્યુટ ડકી છે, નાના નાના બચ્ચા છે. છોકરાઓ પણ આ ડક જોઈને એકદમ ખુશ થઈ ગયા છે. તો છોકરાઓને પણ અહીંયા પાર્કમાં બહુ મજા આવી ગઈ. બીજું ફરીથી એક ફેમિલી આવ્યું છે, તમે જોઈ શકો છો. આમાં બધું ડ્રિંક ને બધું લાવે છે, પેપ્સી ડ્રિંક, સેન્ડવિચનું સામાન. ઉપાડો ઉપાડો. વાહ વાહ વાહ, અમેરિકાનો ખેલ. આયન કેમ બેઠો છો ત્યાં? કેમ બેઠો બેટા? ત્યાં કેમ બેઠો છો? હા, કેક ખાવામાં દીકા? કેક ખાવા બેઠો બેટા? હા? અહીંયા ચિપ્સ, સાલસા, મધર્સ ડેની કેક અને જ્યુસ, જેને ખાવું હોય અહીંયા બધું મૂક્યું છે. તો આ જસ્ટ નાસ્તા જેવું છે. અને થોડી વાર પછી અમે ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે. જો તમે જોઈ શકો છો. શિવાની આંટી પૂછે ને જવાબ આલો. લાઈફ તમારી કેવી છે? મમ્મી વિશે એની કમ્પ્લેન? ક્યારે શિવાની શિવાની એવું પૂછો. ચલો 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 જવાબ આલો. ના નહીં. Do you want to change your mom? મમ્મી પૂછો ને પૂછીએ તમારા છોકરા બદલવા છે તો બધી મમ્મી આ પાડશે. મમ્મી અરે પૂછો તમારા માતામાં આને બદલાવી છે ને. ખાલી મસ્તી બહુ કરે છે, બાકી બદલવી નહીં. એનામ ચેન્જિંગ આવે. ફરીથી એક ફેમિલી આવી છે, તમે જોઈ શકો છો. તો બધું પોતપોતાના ઘરેથી જે મંગાવ્યું હોય સામાન લઈને આવે છે. બધાની પાસેથી મંગાવ્યું છે. તો જો છોકરાઓ અહીંયા કોઈ બી આટલી બાજુ આવો. કોઈ અહીંયા બેસી જાઓ. એક લાઈનમાં તમે બેસી જાઓ. તમે બેસી જાઓ. બધા વડીલો બેસી જાઓ. Happy Mother's Day to you.
ઉંદેડા ખાઈ ગયા નહીં. હવે ભજીયા બનાવવાની તૈયારી ચાલુ કરીએ છીએ. તો હવે લોટ ને એવું બધું મિક્સ કરીશું. તમે જોઈ શકો છો ભજીયા બટાકાના પિત્તા શું કહેવાય એમ ખબર નહીં, પછી ડુંગળીના, મરચાંના, બધા અલગ અલગ જાતના બનાવવાના છે. એક બાજુ ભજીયાનું બધું મિક્સ થાય છે, લોટ ને મેથી, પાલક, વોટેવર બધું, મરચાં, અને એક બાજુ સ્પિનચ કટિંગ થાય છે. તો બધી બહેનો કામે લાગી જાય છે. હું વિડીયો બનાવું છું. પાછળ હાથ બોધીને ઊભું જ રહેવાનું, કશું કરવાનું નહીં. આ મધર ડે તમે જે ઉજવો છો એ કોનું આપેલું વરદાન છે? કાનું કાનું બોલા બોલા બોલા. હે કિંજલ? હા કિંજલ બોલ. આવી રીતે બધા ઓનિયન કટિંગ ભેગા થઈને કામ કરવાની મજા જ કંઈક અલગ છે. તો બધી બહેનો અહીંયા મદદ કરો છો તમે. આમાં જુઓ કે અને ઘર કરતાં પણ રસોઈ કરવાની અહીંયા મજા આવે છે, કેમ કે બધાના સપોર્ટથી એકબીજાના સાથે વાતો કરીને રસોઈ કરવાની મજા એકદમ અલગ છે. કેટલા જણના ભજીયા બનાવવાના માસી? 25 જણના. પછી બતાવીએ ભજીયાનું રેડી કરીને. ફાલ્ગુની બેન, આ મરચા કના જેવા? તમારા જેવા, કલ્પેશભાઈ જેવા? હું મરચું છું. અને તમારામ જેવું? હા, તમારામ દીપકભાઈ જેવા? ગોરા? ઓકે, તો દીપકભાઈ જેવા તીખાલાઈ જેવા. ગુજરાતી હોય અને ગરબા ના હોય એવું તો બને નહીં. તો ચાલો ગરબા રમવા.
આપણે લાઈનમાં ઊભા રહેવાનું બધા. સવારનો વરસાદ ચાલુ હતો અને અત્યારે તમે જોઈ શકો છો કે તડકો કાઢે છે અને અત્યારે વાગ્યા છે 6, તો હવે ભજીયા બનાવવાની તૈયારી કરે છે. થોડો પવન નડે છે પણ વાંધો નહીં, અમે બધા છીએ તો આ પણ થઈ જશે. તો તમે જોઈ શકો છો ભજીયા માટે તેલ કઢાઈ છે. અહીંયા બધા આમથી આમ ફરે છે અને અહીંયા આની અંદર સેન્ડવિચનો બધો સામાન છે. જે નાના છોકરાઓને ભજીયાને એવું ના ભાવે તો એમના માટે ઘરેથી સેન્ડવિચને એવું બનાવવા માટે સામાન લઈને જ આવે છે. ચલો જાતે ઓટોમેટિક ગોટા થઈ જાય એવું? ઓટોમેટિક ગોટા કેવી રીતે થાય? સેવા કરવાનો લાવો આપે એ તમારે પેલું થેન્ક યુ કહેવું પડે. ઓટોમેટિક ભજીયાના કારીગર કોણ કોણ છો તમે? બધા 3 હવે જોઈએ. ચલો કેવા બનાવો છે? એવું છે? આ સાસુમાં આવું છે. ટ્રાય કરી જુઓ ને. આ તો ખાલી સીટ સેટિંગ કર્યું બરાબર, કશોક નહીં. કઈ કેવું ઢીલું? પણ પેલા તમે એ કરી દો પછી આ કરો. કોરા છે ને? આ વેજીટેબલ સેન્ડવિચની તૈયારી થઈ ગઈ છે. છોકરાઓ માગે એમ સેન્ડવિચ બની આપીશું. ગરમા ગરમ ભજીયાની ચટણી રેડી છે. તળેલા મરચાં છે, તળેલા મરચાં રેડી. ભજીયા બનવાનું ચાલુ થઈ ગયું છે. ચાખો ચાખો બધા એક એક. અહીંયા ધ્વનિબેન ડુંગળીમાં કલર કરવા બેસી ગયા છે. મસાલો કરે છે ડુંગળીમાં, મરચું અને મીઠું એ બધું નાખીને. ગરમા ગરમ ભજીયા ઉતરે છે. જેને ખાવા હોય આવી જજો, કારણ કે ભજીયા તો બધાને ભાવતા જ હોય છે. આ ભૂંગળા તળાય છે છોકરાઓ માટે. ભૂંગળા અલે આ તારી. અલે આ બાપા બરો નહીં. પેલા હા તો વાંધો નહીં ભાઈ, એ તો પીવતા નખીએ ને વાત કરો. માસીએ બધું વિડીયોમાં જ આવે હો. હા ચક્કર ચક્કર બાજા વગર આપણું ગુજરાતીનું ખાવાનું બને જ નહીં. એક વખત તો બાજી લેવું પડે.
હા એ તો હાથી મૂકી દે હા તો વાંધો નહીં. વિડીયો માસી શું કરવાનું માસી? વિડીયો વગર તો આ જિંદગી તો ચો ચાલે. કે કોમેન્ટ કરજો, એટલું જ કહી દે. કોમેન્ટ કરજો, શેર કરજો. સાચી વાત ને? હા હવે ફાલ્ગુની બેન ઉભા જ થો, નદીમાં ધોવા. લેવું પકડું આગળથી પાણી ને ફાવો. તમે હમણાં આંટી કઈ આગળ જ્યો તો? એ આંટી તમે કઈ આગળ હાથ ધોયા? પેલી બાજુ પહોંચાશે. નદીમાં વાહન ધોવા હેડ્યા આટલા જતા એ તો વાંધો નહીં. એ લોકો આપણે થોડા આગળ જઈએ. પેલા બોકડો હોય ને શું કરવું? બરાબર હું જોઉં અહીંથી ફાવે એવું. અમે હે ને આપણી સંસ્કૃતિની ઇજ્જત જાય. એ ફાલ્ગુની બેન અહીં લાવો. તું તો પગ ના લપસી તું ચંપલ પહેરીને આવી શીખ ભાઈ. જો આ બેન છે ને આ નદીમાં ફાલ્ગુની બેન આ ગર્લ છે ને આ ગર્લ આ બેબી આ ક્યુટ ગર્લ છે ને 16 વર્ષની છોકરી છે યાર પણ 2 છોકરાની માં. અહીંયા વાસણ ધોવાયા જુઓ એ અહીંયા અમેરિકા શહેરમાં અમેરિકા શહેર કહેવાય ને ભાભી. અમેરિકા શેર થોડી ના કહેવાય. કન્ટ્રી કહેવાય પણ આપણો શહેર કહેવાય. નહીં કહેતા કે શહેરમાં જ્યો શહેરમાં દેશ કહેવાય ને દેશમાં જો અમેરિકા આવીને આવા વાહન ધોવાના જો ભાઈ નદીઓ અમારે અહીંયા હોય છે ને ભાભી. અમારી નદી રાખી હાય બાપા. જો ભાઈ છે ને ઇન્ડિયન કલ્ચર ક્યાંય જાય નહીં નહીં. મેં પછી ગુજરાત એમાં પા અમે હોણી એ મેં હોણી ધોઈ રે કે નહીં? વાહ વાહ અમે નાવા આવવાની જરૂર ભાભી ને. ધોઈ લીધું એ તો નાઠાય ખરા ને માર. જુઓ અહીંયા અમારો બધો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. ક્લિનિંગ ટાઈમ ચાલે છે અને અમારા બેન બધું કામ કરવાનો શોખ છે, જોઈ શકો છો. શિયાળી બિચારી કરે રાખે કે ઘેર શું કરું માર તો ફરવાનું જોઈએ કે રે જશે ને ત્યારે તો કે એમાં રોકવી પડશે કે થાય કે બધી છૂટી જશે કે સ્ટોરી ક્યાં ભાઈ કઈ નહીં લે આકાશ હવારે નહીં દે. ત્યારે વાગ્યા છે રાતના 8 અને તમે જોઈ શકો છો કે કેટલો તડકો છે. હવે બધા પોતપોતાના ઘરે જવા નીકળે છે. આ તો મધર્સ ડે ખતમ થઈ ગયો હે ને? કેવો રહ્યો મધર્સ ડે? મજા આવી ને? તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, બાય, આવજો. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરજો. બાય.